કાતરિયા ભાઈ પ્રેક્ટિસ કરે છે. હાથ માટે તો હા. और अभी तो रुको क्लाइमैक्स દીપકભાઈ તમને ત્રીજામાં પગની એક્સરસાઇઝ દીપકભાઈ તમને બતાવે છે. મિત્રો, દર્શકો મિત્રો, તમારે જોવાનું છે કે ખરેખર જવું સુંદર મજાની સ્ટેમિના જાળવે છે અને પોતાનું તંદુરસ્ત શરીર સાથે એક્સરસાઇઝ કરે છે. એ પણ જરૂરી છે જીવનની અંદર. હાથને મજબૂત કરવાનું. હાથ શોલ્ડર માટે, ચેસ્ટ માટે દીપકભાઈ જે તમને એક્સરસાઇઝ કરીને મિત્રો બતાવે છે ખરેખર સુંદર મજાની છે અને તમારે સવારમાં કરવી જરૂરી છે. કારણ કે જીવનની અંદર 24 કલાકમાંથી અડધી કલાકથી છે એક્સરસાઇઝનો સમય દેવો એ બહુ અગત્ય છે. શું કહેવું દીપકભાઈ તમારું? હા. હેલો મિત્રો, આ કઈ એક્સરસાઇઝ કહેવાય તમે જણાવો. જીમમાં જઈને તમે 1200-1500 રૂપિયા આપો એની માટે જે ગાર્ડનમાં ખરેખર જે બધા આ સાધનો મેકા છે સુંદર મજાના છે. દીપકભાઈ જો જણાવશે ને હવે નેક્સ્ટ એની પછીનો દીપકભાઈ આમાં તમને થોડુંક 5-10 સેકન્ડ એક્સરસાઇઝ કરીને બતાવશે. હાલો. પગને મજબૂત બનાવવા માટે. મજબૂત બનાવવા માટે હમ. પંજો તમારી એરિયા ચાંગ આવે એની માટે. મસલ માટેની છે. હા, મસલ મજબૂત બને. જરૂરી છે. હા, શિયાળામાં કરવી જોઈએ અને પોલીસની ભરતી આવે છે એની માટે ભરતી માટે પણ તૈયારી કરવી જોઈએ. ચેનલ ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ખાલી વિડીયો જોઈને પછી સબસ્ક્રાઇબ નથી કરતા. એવું નહીં કરતા. હા, જે તમારી માટે જે અદ્ભુત આ વિડીયો બનાવેલા છે દીપકભાઈની રાત દિવસની મહેનત છે તે ખાસ મિત્રોને જે એમના ફ્રેન્ડ છે, ફ્રેન્ડ સર્કલમાં છે, ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો.